हेलो फ्रेंड्स, कामिनीज किचन में हूँ। आज अपना माटे छोले चणानी रेसिपी लईने आवी छुं। छोले चणा बनाववा माटे मैं 1 कप चणाने 2 થી 3 वखत ચોખ્ખા પાણીથી સાફ કરી અને 5 થી 6 કલાક માટે ગરમ પાણી કરી અને પલાળી દીધા છે। પલાળ્યા પછી ચણા આવી રીતે ફૂલી જાય છે ફ્રેન્ડ્સ। હવે તેમાં મીઠું અને 1/4 ચમચી ઇટિંગ સોડા નાખવો। ત્યારબાદ તેને મિક્સ કરી કુકર બંધ કરી અને 5 થી 6 સીટી લગાવી લેવી। કુકરમાં સીટી વાગી જાય અને ઠંડુ થઈ જાય પછી કુકર ખોલી અને ચણાને ચેક કરવા। ચણા બરાબર ચડી ગયા છે ફ્રેન્ડ્સ। હવે ચણાને વઘારવા માટે એક પેનમાં 1 ચમચો ઘી મૂકવું અને 1 ચમચો તેલ નાખવું। ત્યારબાદ તેમાં જીરું નાખવું। જીરું થઈ જાય પછી તેમાં 2 મરચાંને ઝીણા ઝીણા સમારી અને નાખી દેવા અને 5 થી 6 લીમડાના પાન નાખી દેવા। ત્યારબાદ તેમાં હિંગ નાખવી અને 4 ટામેટાની પ્યુરી કરી અને નાખી દેવી। ટામેટાની પ્યુરી બરાબર સોતે થવા દેવી। ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને છોલે ચણાનો મસાલો નાખવો। મેં એવરેસ્ટનો મસાલો યુઝ કર્યો છે ફ્રેન્ડ્સ। મસાલાને ગ્રેવીમાં નાખી અને બરાબર ચડવા દેવા। જ્યાં સુધી ગ્રેવીમાં તેલ છૂટું ન પડે ત્યાં સુધી મસાલાને થવા દેવા। જો ફ્રેન્ડ્સ, હવે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી રહ્યું છે એટલે કે મસાલા બરાબર ચડી ગયા છે। હવે તેમાં બાફેલા ચણા નાખવા અને છેલ્લે થોડાક ચણાને સ્મેશ કરીને નાખવા। આમ કરવાથી ચણાની થિકનેસ સારી આવે છે ફ્રેન્ડ્સ। ચણાને બરાબર મિક્સ કરવા। ત્યારબાદ તેમાં જરૂર મુજબનું પાણી નાખો। મેં તેમાં લગભગ પોણો ગ્લાસ પાણી નાખ્યું છે। હવે ચણાને બરાબર ખદખદવા દેવા અને ચણા અને રસો એકરસ થવા દેવો। ત્યારબાદ તેમાં કોથમીરના લીલા પાન ભભરાવવા। છોલે ચણા રેડી છે। છોલે ચણાને પૂરી અને પરાઠા સાથે ખાઈ શકાય છે તેમજ કુલચા સાથે પણ ખાઈ શકાય છે। થેન્ક યુ ફોર વોચિંગ।